અહીં માના ગામમાં ગ્લેશિયર તૂટવાથી ભારે તારાજી સર્જાઈ છે। ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે 47 મજૂરો બરફ નીચે દટાઈ ગયા હતા। દુર્ઘટનામાં 57 મજૂરોનો ભોગ લેવાયો હતો, પરંતુ 16ને બચાવી લેવામાં આવ્યા છે। બાકીની શોધખોળ ચાલુ છે। અકસ્માત બાદ પ્રશાસન અને બીઆરઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલમાં આઈટીબીપી અને ગઢવાલ સ્કાઉટ્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે મોટી સંખ્યામાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના કામદારો સ્થળ પર કામ કરી રહ્યા હતા। તમામ બીઆરઓના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરના કામદારો હતા। જ્યારે હિમપ્રપાત આવ્યો ત્યારે બધા અહીં ત્યાં દોડવા લાગ્યા, જ્યારે તેમાંથી કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા હતા, જ્યારે 57 મજૂરો બરફમાં ફસાયા હતા। હજુ સુધી આ ઘટનામાં કોઈ માનવ નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। સેનાની સાથે આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફની બચાવ ટુકડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તમને જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી પહાડોમાં હવામાન ખૂબ જ ખરાબ છે। ઉત્તરાખંડની સાથે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે। ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષાને કારણે શ્વેત ચાદર પથરાઈ ગઈ છે। છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે બરફવર્ષાને કારણે હિમચાદર પથરાઈ ગઈ છે। સફેદીનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવા સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। સોનમર્ગ સફેદીની ચાદરમાં લપેટાઈ ગયું છે, તો હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ ઉપરાંત કુલ્લુ, સિરમૌર, ચંબાના ઉપરી વિસ્તારો અને શિમલાના નારકંડા અને કુફરીમાં બરફવર્ષા થઈ। કિન્નોરમાં ભારે બરફવર્ષાને કારણે રસ્તા બંધ કરી દેવાયા છે અને તમામ સ્કૂલ્સમાં રજા જાહેર કરી દેવામાં આવી। તો ઉત્તરાખંડમાં પણ ગંગોત્રીમાં 4 ફીટ સુધી બરફવર્ષા થઈ। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેને ભારે બરફવર્ષા અને ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવાયો છે। હર્ષિલ ઘાટીમાં તો જન્નત જેવો નજારો જોવા મળ્યો। સુક્કીમાં ભારે બરફવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે બંધ છે। યમનોત્રીમાં 2 ફીટ જેટલો બરફ જામી ગયો છે, તો નીચલા વિસ્તારોમાં જેના કારણે તાપમાનનો પારો ગગડી ગયો છે। આ સપ્તાહે બીજી બરફવર્ષા અને વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। સંભલ મસ્જિદના સ્ટ્રક્ચરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા। એએસઆઈ રિપોર્ટ બાદ હાઈકોર્ટે બીજી વાર સર્વે કરવાનો આદેશ આપ્યો। સંભલ મસ્જિદ અંગે એએસઆઈએ પોતાના રિપોર્ટમાં ઘણા મોટા દાવા કર્યા છે। એવું કહેવામાં આવ્યું છે કે માળખામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। રિપોર્ટના આધારે અલ્હાબાદ હાઈકોર્ટે ફરીથી વ્યાપક સર્વેનો આદેશ આપ્યો છે। આપને જણાવી દઈએ કે હાઈકોર્ટે પોતે 3 સભ્યોની ટીમ બનાવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જામા મસ્જિદનું નિરીક્ષણ કરવામાં આવે અને વિગતવાર રિપોર્ટ આપવામાં આવે। હવે તે રિપોર્ટમાં જેવું કહેવામાં આવ્યું છે કે મસ્જિદમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। મસ્જિદના ફ્લોર પરની ટાઇલ્સ અને પથ્થરોમાં ફેરફાર છે। આ ઉપરાંત મસ્જિદના ઘણા ભાગોમાં સોનેરી, લાલ, લીલો અને પીળા રંગનો જાડો રંગ પણ કરવામાં આવ્યો છે। એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પેઇન્ટથી મૂળ સપાટીને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એક તરફ વ્યાપક સર્વેક્ષણના આદેશ આપવામાં આવ્યા છે, તો બીજી તરફ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની માંગણીને ફગાવી દીધી। જો કે જામા મસ્જિદ સમિતિ ઈચ્છતી હતી કે રમઝાન પહેલા મસ્જિદનું સમારકામ અને રંગકામ કરવામાં આવે, પરંતુ એએસઆઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે હાલમાં તેની કોઈ જરૂર નથી। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 36 કલાકે કાબૂમાં આવી, પણ વેપારીઓ રાતા પાણીએ રડી રહ્યા છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 26 તારીખે સવારે ભભૂકે ઉઠેલી આગ પર 36 કલાકે કાબુ મેળવાયો। વેપારીઓ માટે હજુ પણ માર્કેટના દરવાજા બંધ છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવશે, કારણ કે આગને કારણે અંદાજે 25 વર્ષ કરતા જૂના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોખમી બની ગયું છે। ચોથા માળનો સ્લેબ નમી પડ્યો, દુકાનના શટર વળી ગયા છે। આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તેમની દુકાનો અને માલ સંપૂર્ણ સળગી ગયો છે। ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને આગમાં નુકસાન બદલ વેપારીઓને સહાય ચૂકવવાની માંગ કરી છે। જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે। અનેક લોકોને રોજીરોટી આપે છે। જ્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર, વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે, એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે। અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે।